ગણેશ ભગવાન બધાની રક્ષા કરજો ને બધાના દુઃખ દૂર કરજો. આ કમલેશભાઈ ક્યાં ગયા? કમલેશભાઈ ઓહો મયુરભાઈ, વિડિયો બનાવવા કઈ ફાયદો થયો કે નથી થયો તમને? અરે ફાયદો મયુરભાઈ, વાત પૂછો માં. તમારું નામ લઈને રીલ જોઈને આવ્યો, બસ એક જ વાત. કમલેશભાઈ ને કે ધ્રુવી વેરાયટી ને કોઈ ઓળખતું જ નતું. અત્યારે ગણપતિ બાપાની એટલી દયા છે કે ગમે ત્યાંથી બુકિંગ કેટલા થઈ ગયા? બુકિંગ 70% જેવું થઈ ગયું. બધી મૂર્તિ આપણે જે માટીની જ છે ને, બધી ઇકો ફ્રેન્ડલી, અરે બધી વિશ્વાસપાત્ર થાય. એટલે કે ધ્રુવી વેરાયટી આખું બંધ કરીને હેલવાનું અને નો વગર ડબલ પૈસા પાછા દેવાની ગેરંટી આપું તમને. ઘરે જ વિસર્જન થઈ જાય, ઘરે જ વિસર્જન થઈ જાય. તમે જે વિડીયોમાં બતાવ્યું છે એ ગ્રાહક અહીંયા આવીને બધાય સંતોષ થાય કે તમે જે વિડીયોમાં બતાવ્યો એ જ વસ્તુ અહીંયા મેલી છે બધી. હા બરાબર. આપણે મેં હું તમને શું કીધું ભાઈ, મારાથી મહેનત થતી હશે ને કમલેશભાઈ, એટલી મહેનત તમને હું કરી દઈશ. ઓખાથી બુક થઈ જાય? હા ઓખાથી. તમારો વિડીયો ઓખા લોગી હે? ઓખાથી બુક થઈ જાય. 12 ગામથી થયું એટલી કેટલી છે મૂર્તિઓ? 12 ગામથી, એક ઓખાથી છે, 3 રાજકોટથી છે. અમુક બુક થયા છે, અમુક હજી મોડેલ હજી તો ગ્રાહક બધા ચાલુ જ છે કે ભાઈ રીલ જોઈને આવ્યા. રાતના 12 વાગ્યા સુધી કસ્ટમર આવે છે. આ વિડીયો જોયો તો તમે ગણપતિજીનો બનાવ્યો તો ઈ? હા મને બહુ ગમ્યો. માણસો આવ્યા કે ન આવ્યા? આવ્યા ને, સારું થઈ ગયું ભાઈ. વિડીયો જોઈને તમારું મારા દીકરાનું કામ બની ગયું છે. હવે થોડાક જ બાકી છે ને? થોડાક જ બાકી છે મારા દીકરા. હવે વેચાઈ જાય છે હમણાં, બુક થઈ જાય બધા. તમે ચિંતા ના કરતા. વિડીયો જોઈને આવ્યા છો? પાકું 100%. રીલ છે જોઈને પછી ખબર પડી કે આ રીતે છે. બેડેશ્વર જેવા વિસ્તારમાં અંદર છે ને કલેક્શન જોતા એવું લાગ્યું કે ના, ખરેખર જેવું રીલમાં બતાવે છે ને એના કરતા વિશાળ કલેક્શન છે અહીંયા. અને વાત કરી દે, તમે અત્યારે બુકિંગ કરાવ્યું કે? હા કરાયું ને. એક જોઈને ભૂલે એવી એક મૂર્તિ છે. ગરબામાં આપણે અવનવી પેટર્નમાં બધી બનાવી છે. ગરબા છે, ચુંદડી છે, હાર છે. દિવાળીમાં માનીને આલો કે દીવડા છે અને ટેરાકોટાની બધી આઈટમ, કેમ કે ફ્લાવર પોટ છે, ફ્લાવર છે, એવી બધી અવનવી વેરાયટીમાં બધી વસ્તુ અમે રાખવાનું. મેન કામ તો અમારું દશામાનું છે. દશામાની મૂર્તિ એવી મળશે કે ક્યાંય પણ જામનગરમાં તમને જોવા મળશે.